ઓકે, હવે વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસર. પેલા તો વિદ્યુત પ્રવાહ આપણે જોઈએ કોઈ પદાર્થ કે વિદ્યુત પ્રવાહ પસાર થાય, કયા કયા પદાર્થોમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે? કોઈને આઈડિયા છે? લોખંડ. તાંબુ. ઓકે, તાંબુ. લોખંડ જે છે, તાંબુ છે, માંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. પછી લોખંડ માંથી, તાંબામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. પ્લાસ્ટિક. મેગ્નેશિયમની ભઠ્ઠી. મેગ્નેશિયમની પટ્ટીમાંથી થશે, પણ પ્લાસ્ટિકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે? આન્સર આપો ચલો. પ્લાસ્ટિકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે? નહીં. નહીં. તો પ્લાસ્ટિક આવશે નહીં આવે. નહીં પછી આવે. મેગ્નેશિયમની મેગ્નેશિયમની પટ્ટી. ઓકે, પછી બીજા કયા કયા પદાર્થો છે? એક વસ્તુ એ કે તમે જે પદાર્થોના નામ આપ્યા છે, બોયઝ સંભળાય છે ને બરાબર? હા. હા સર. તમે જે પદાર્થોના નામ આપ્યા છે, એ બધા પદાર્થો કેવા છે? ઘન પદાર્થો છે કે પ્રવાહી પદાર્થ? પ્રવાહી પદાર્થ. પ્રવાહી પદાર્થ છે તમે નામ આપ્યા એ બધા? ઘન. પ્રવાહીમાં અને ઘનમાં ખબર નથી હજી કોઈને? કે સુવાહક. પ્રવાહી કોને કહેવાય? ઘન. આપણે સુવાહકની વાત નથી. તમે જે પદાર્થો આપ્યા છે એ ઘન પદાર્થો છે કે પ્રવાહી પદાર્થો છે? ફક્ત એની જ વાત થઈ છે. તમે જે બધા નામ આપ્યા છે, બધા કેવા છે? ઘન પદાર્થો છે. ઘન પદાર્થ. ઓકે, તો તમે એ તો જોયું છે કે બધા ઘન પદાર્થોમાંથી જે છે વિદ્યુત પસાર થાય છે. અને વિદ્યુતના સુવાહક કોને કહેવાય? કે કોઈ બી પદાર્થ જે પદાર્થ કે કોઈ દ્રવ્ય પદાર્થ પોતાનામાંથી વિદ્યુત પ્રવાહ એટલે વીજ પ્રવાહ પસાર થવા દે. કે પોતાનામાંથી વીજ પ્રવાહ છે એ પસાર થવા દેશે, વિદ્યુત પ્રવાહ સરળતાથી પસાર થવા દેશે, અને વિદ્યુતના સુવાહક કહેવાય. શું કહેવાય? એને વિદ્યુતના સુવાહક પદાર્થો કહેવામાં આવે છે. સિમ્પલ છે. અને અમુક પદાર્થ એવા છે કે પોતાનામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવા દેતા નથી. પોતાનામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવા દેતા નથી. એને શું કહેવાય? વિદ્યુતના શું કહેવાય છે? મંદ વાહકો કહેવાય. શું કહેવાય એને? વિદ્યુતના જે છે એ મંદ વાહકો કહેવાય છે. તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય નહીં. જેમ કે તમે રબર જુઓ, પ્લાસ્ટિક જુઓ, લાકડું છે, એ બધા વિદ્યુતના કેવા છે? મંદ વાહકો છે. એમાંથી વીજ પ્રવાહ પસાર થાય નહીં. પણ કોઈ ધાતુ છે, તમે જુઓ એલ્યુમિનિયમ છે, લોખંડ છે, મેગ્નેશિયમની પટ્ટી લ્યો, સોનું છે, ચાંદી છે. ચાંદી તો તમને ખબર છે ને ઉત્તમ વિદ્યુત વાહક છે. એ તો તમને ખબર જ હોવી જોઈએ. આપણે ધાતુ અને અધાતુ વાળા ચેપ્ટરમાં આવી ગયું છે ને. ચાંદી કેવું છે? ઉત્તમ વિદ્યુત સુવાહક છે. એટલે વિદ્યુત એમાંથી સારામાં સારી રીતે વિદ્યુત પસાર થઈ શકે સરળતાથી. બહુ સરળતાથી જે છે એમાં વિદ્યુત પ્રવાહ, વીજ પ્રવાહ જે છે એ પસાર થઈ શકે છે. એટલે ઉત્તમ વિદ્યુતનું શું છે? વિદ્યુતનું સુવાહક છે. ઓકે, તો આ બધા નામ આપ્યા હતા, બધા ઘન પદાર્થોના નામ આપ્યા. તમારે એ જાણવું છે કે કયા કયા પ્રવાહી પદાર્થો છે જેમાંથી વીજ પ્રવાહ પસાર થઈ શકે? પ્રવાહી પદાર્થો કયા કયા છે જેમાંથી વીજ પ્રવાહ પસાર થઈ શકે? ચલો એની પહેલા, એ જાણ્યા પહેલા એક વાત બીજી કે તમારે કોઈ બી પદાર્થમાં જોવું છે કે વિદ્યુત પસાર થાય છે કે નહીં. પદાર્થ ચેક કરવો છે, કે જાણવું છે
કે આ પદાર્થ જે છે એ મારી પાસે પડ્યો છે, તો એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે કે નહીં ચેક કરવું છે આપણે. તો કેવી રીતે ચેક કરશું? ધોરણ 6 માં તમે ટેસ્ટર બનાવ્યું હતું, યાદ કરો. ધોરણ 6 માં એક ચેપ્ટર આવ્યો છે વિદ્યુત ચેપ્ટર છે, એમાં ટેસ્ટર બનાવ્યું છે આ રીતે કંઈક. અહીં દેખાય છે તમને? હા. કે તમે એક સેલ જે છે, આપણે અહીંયા સેલ ની જગ્યાએ બેટરીનો ઉપયોગ કરવો છે. સેલ ની જગ્યાએ શું બેટરીનો ઉપયોગ કરવાનો છે. એક સેલ છે, એની સાથે તમે નાનો જે છે બલ્બ જોડી દો. એના પ્લસ અને માઇનસ પેલા સાથે નાનો બલ્બ જોડી દેવાનો છે. અત્યારે આપણે જે છે બેટરીનો ઉપયોગ કરવાનો છે. બેટરી લઈને એક 9 વોલ્ટની કે 12 વોલ્ટની જે બેટરી આવે છે, ઇલેક્ટ્રિશિયનની દુકાને જાવ એટલે 9 વોલ્ટની કે 12 વોલ્ટની બેટરી લઈ લેવાની અને એક નાનો LED લેમ્પ લઈ લેવાનો. આવી રીતે એને જે છે તાર સાથે જોડી દેવાનું છે. એટલે એ તમારું વિદ્યુત ટેસ્ટર તૈયાર થાય. અને શું કહેવાય? ટેસ્ટર કહેવાય. શું કહેવાય? ટેસ્ટર. એટલે એ તમારું વિદ્યુત ટેસ્ટર જે છે તૈયાર થઈ ગયો છે. એની મદદથી તમે જાણી શકો કે એની મદદથી જે છે તમે જાણી શકો કે કયો પદાર્થ જે છે વિદ્યુતનો સુવાહક છે કે અવાહક છે. અહીંયા જો એનો ઉપયોગ કર્યો છે, જો અહીંયા જે છે બીજું આ ઇલેક્ટ્રિશિયન પાસે ટેસ્ટર હોય એને બી ટેસ્ટર જ કહેવાય છે. એની રચના બી એને બી ટેસ્ટર જ કહેવાય છે. પેલો જોયો તો પેલા બોર્ડમાં જે છે એ વાયર સાથે જે કનેક્ટ કરે છે, એને સ્પર્શ કરાવે છે તો એને ખબર પડી જાય કે વીજની લાઈન જે છે, વિદ્યુત પ્રવાહ શરૂ છે કે બંધ છે. જો વિદ્યુત પ્રવાહ શરૂ હોય તો ટેસ્ટરની અંદર એક નાની એવી લાલ કે પીળા કલરની જે છે લાઈટ હોય છે, લાઈટ શરૂ થાય. ટેસ્ટરમાં જે ઇલેક્ટ્રિશિયન પાસે હોય, એ પણ એક જાતનો આવી રીતે ટેસ્ટર જ છે. જો એક ટેસ્ટરનો ઉપયોગ કર્યો છે, પણ એનો આગળનો જે ધાતુનો ભાગ છે, આગળનો જે છે ધાતુનો ભાગ છે, તમે જો એક વાયર શરૂઆતમાં એક વાયર જે છે અંત ધાતુ પર જ એનું જોડાણ કર્યું છે, તો જો બલ્બ પ્રકાશિત થયો છે, તો બલ્બ પ્રકાશિત થયો છે એનો મતલબ એ જે ધાતુનો ભાગ છે એ વિદ્યુતનો કેવો છે? સુવાહક છે. એમાંથી જે વીજ છે સારી રીતે પસાર થઈ શકે છે. પણ એવું જ જો તમે અહીંયા જો અહીંયા સેમ જોવો તમે, અહીંયા એ ભાગ જે વાયર જે છે એનું જોડાણ ક્યાં? પ્લાસ્ટિક ઉપર છે. આપણે ટેસ્ટરને જે આપણે પકડીએ છીએ, મોટા ભાગે બધી વસ્તુના હાથા જે છે એ પ્લાસ્ટિકના હોય. સ્ક્રૂ ડ્રાઈવર ના જોવા મળે. ટેસ્ટર છે, નાના મોટા ટેસ્ટર, ઘણા ટેસ્ટર હોય. પકડ હોય છે તમારી પાસે. કારણ કે જે પ્લાસ્ટિક છે એ વિદ્યુતનું કેવું છે? મંદ વાહક છે કે અવાહક છે. એમાંથી વીજ પ્રવાહ પસાર થતો નથી. એટલે તમને કરંટ લાગે નહીં. અહીંયા ટેસ્ટરમાં બીજો પ્લાસ્ટિકનો હાથો શેનો છે? પ્લાસ્ટિક. તો પ્લાસ્ટિક સાથે બંને તારનું જોડાણ છે. પ્લાસ્ટિક સાથે બંને તારનું જોડાણ છે, તો જો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. જો બલ્બ પ્રકાશિત થાય એનો મતલબ તો વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય. તો બલ્બ પ્રકાશિત થતો ના હોય તો વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય નહીં. સમજાઈ ગયું એટલું કે નહીં? બોયઝ, હા. તો કોઈ બી પદાર્થનો તમે ઉપયોગ કરો છો જોવા, કે વિદ્યુતનું સુવાહક છે, અવાહક છે, એના બંને છેડે આપણે તાર જે છે જોડાણ કરવાનું છે. જો બલ્બ પ્રકાશિત થતો હોય એનો મતલબ શું થાય? કે વિદ્યુત પ્રવાહ નું વહન થાય છે, એટલે વિદ્યુતનું સુવાહક હોય. અને જો બલ્બ પ્રકાશિત થતો ના હોય તો શું હોય? વિદ્યુતનું શું હોય? મંદ વાહક જે છે એ પદાર્થ હોય. ઓકે, ચલો એટલે સુધી આપણે રેડી કરી નાખો. ચલો, કોણ રીડ કરે છે? સર હું રીડ કરું? હા, ચલો. સર રીડ કરું. હા, તમારા હા, કરો. વડીલોએ તમને ભીના હાથે વીજળીથી ચાલતા ઉપકરણોને સ્પર્શ ન કરવાની ચેતવણી આપી હશે, પરંતુ શું તમે જાણો છો કે ભીના હાથે વીજળીના ચાલતા ઉપકરણોને સ્પર્શ કરવા શા માટે ભયંકર છે? આપણે અગાઉથી શીખ્યા છીએ કે જે દ્રવ્ય પદાર્થ પોતાનામાંથી વિદ્યુત પસાર થવા દે છે તે દ્રવ્યો વિદ્યુત સુવાહક છે. બીજી બાજુ કેટલાક દ્રવ્યો પોતાનામાંથી વિદ્યુત પ્રવાહ સરળતાથી પસાર થતા દેતા નથી. તેમને
વિદ્યુત મંદ વાહકો કહે છે. ધોરણ 6 માં આપણે કોઈ ચોક્કસ દ્રવ્ય પદાર્થ પોતાનામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવા દે છે કે નથી તે જાણવા ટેસ્ટર બનાવ્યું હતું. શું તમને યાદ છે કે આવું નક્કી કરવા માટે ટેસ્ટર આપણી કેવા પ્રકારની મદદ કરી હતી? આપણે જોયું હતું કે તાંબુ, એલ્યુમિનિયમ જેવી ધાતુઓ વિદ્યુતનું વહન કરે છે, જ્યારે રબર, પ્લાસ્ટિક અને લાકડા જેવા પદાર્થો વિદ્યુતનું વહન કરતા નથી. જો કે આપણે ટેસ્ટરનો ઉપયોગ ઘન અવસ્થા રહેલા પદાર્થો માટે જ કર્યો છે, પરંતુ પ્રવાહી પદાર્થ માટે શું પ્રવાહી વિદ્યુતનું વહન કરે છે? ચાલો શોધીએ. બસ. ઓકે, આપણે જોયું કે જે પદાર્થો, જે દ્રવ્યો કે જે પદાર્થ પોતાનામાંથી વિદ્યુત પ્રવાહ સરળતાથી પસાર થવા દે એને વિદ્યુતના સુવાહક કહેવાય. જે પદાર્થ કે દ્રવ્યમાંથી પોતાનામાંથી સરળતાથી વિદ્યુત પ્રવાહ પસાર થવા દેતો નથી એને શું કહેવાય? વિદ્યુતના મંદ વાહક કહેવાય છે. આપણે જોઈએ ટેસ્ટરનો બીજો ઉપયોગ કરીએ છીએ. પણ હવે વાત એ છે, અત્યાર સુધી આપણે 6 માં બી જાણ્યું હતું, ધોરણ 6 માં, કે તમે જે પદાર્થનો ઉપયોગ કરીએ બધા ઘન પદાર્થો, કેવા પદાર્થો હતા? એ બધા કેવા પદાર્થો હતા? ઘન પદાર્થો હતા. તમે લાકડાનો ઉપયોગ કર્યો હોય, લોખંડનો ઉપયોગ કર્યો હોય, કે વિદ્યુતના સુવાહક છે કે મંદ વાહક માટે, ટેસ્ટ માટે, એ બધા કેવા હતા? ઘન પદાર્થ હતા. હવે જે આપણે આ ટેસ્ટરનો ઉપયોગ કરવાનો છે, કોના પર કરવાનો છે? પ્રવાહી પદાર્થોમાં. પ્રવાહી પદાર્થો માટે. જે પ્રવાહી પદાર્થો છે એ વિદ્યુતના કેવા છે? પ્રવાહી પદાર્થો છે એ વિદ્યુતના કેવા છે? સુવાહક છે કે મંદ વાહક છે? માંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે કે નહીં? તો કોઈને ખબર છે? પાણી છે, પાણી તો વિદ્યુતનું કેવું છે? સુવાહક કે મંદ વાહક? કોણ કહેશે? સુવાહક. કઈ રીતે? વીજળી એમાંથી બધું જ. પસાર થાય. ઓકે. ફિલ્ટર વાળું પાણી હોય તો નહીં. કારણ એનું? કારણ ખબર છે એનું કોઈને? નહીં. તો શુદ્ધ પાણી હોય, ક્ષાર રહિત પાણી હોય, જેમાં ક્ષાર ના હોય, જેમાં ક્ષાર હોય નહીં, કોઈ પણ પ્રકારની અશુદ્ધિ ના હોય, તો શુદ્ધ પાણી હોય, ફિલ્ટર વાળું પાણી હોય, તો એમાં તમે જો તો વિદ્યુત પ્રવાહ પસાર થાય નહીં. કેવી રીતે ચેક કરવાનું? તમને ટેસ્ટ કરી, અને ટેસ્ટર જે છે તમને આસાનીથી મળી જાય, તમે આસાનીથી બનાવી શકો. એક ઇલેક્ટ્રિશિયન ની દુકાન હતી, 9 વોલ્ટની બેટરી મુકાઈ દે, એક નાનો LED લેમ્પ મુકાઈ દે, અને જોડી દે એક વાયર, ટેસ્ટર તૈયાર થઈ ગયું. 2 વાયર જે ખુલ્લા રહે ઉપયોગ કરી શકો છો. જાણવા માટે કે પદાર્થ વિદ્યુતના કેવા છે. સમજાય છે ને? માઇક કોઈનો અનમ્યુટ છે, મ્યુટ કરી દે. તમે તમારા ઘરે બી ટેસ્ટર બનાવી શકો છો. બેટરી અને LED લેમ્પની જરૂર પડે છે. એમાં ખર્ચો બી નથી. 10-12 રૂપિયાની બેટરી આવે છે, 5 રૂપિયાની LED લેમ્પ બી આવે છે. એટલે આવી રીતે ટેસ્ટર બનાવી શકો છો અને તમે એનો ઉપયોગ કરી શકો છો. ઓકે, સર. હા, બોલો. સર, આ નાયાણી ઓનલીનું માઇક ચાલુ છે, મારી ખળ અવાજ આવે છે. નાયાણી ઓનલી માઇક મ્યુટ કર બેટા. નાયાણી. સર, માઇક ઓન કરીને વયો ગયો છે. હવે એ આવશે એટલે હવે જાણવાનું એ છે કે શું પ્રવાહી વિદ્યુતનું વહન કરે છે?
આપણે સોરી ક્યાં હતા પાણીમાં શુદ્ધ પાણી હશે એ ફિલ્ટર વાળું પાણી હશે તો શું હશે વિદ્યુતનું વહન કરશે નહીં એ પાણી વિદ્યુતનું કેવું છે મંદ વાહક પછી તમે કોઈ બી જગ્યાએ કોઈ નળનું પાણી હોય મ્યુનિસિપાલિટીનું પાણી હોય કોઈ બી તળાવનું પાણી હોય છે કુવાનું પાણી હોય છે તમે એ પાણી ચેક કરશો ને એ પાણીમાં જે છે નયન સર નયન સર अरे छोटा स्कूल चलो बोले स्कूल चलो फटाफट फटाफट नाश्ता करो फटाफट बता 9 वागे स्कूल चलो 7 वागे फटाफट એટલે એ પાણી છે फटाफट चलो नाश्ता करो નાયાણી ઓનલી હલો નાયાણી सर वॉशरूम गया बोलो અરે માઇક જરાક મ્યુટ કરી દેજે बोल हाँ सर बोलो માઇક મ્યુટ કરી દેજે ને બેઠા કરો ओके सर ઓકે જે નળનું પાણી હોય તળાવનું પાણી હોય કુવાનું પાણી હોય મ્યુનિસિપાલિટીનું જે આપણે પાણી હોય તે હોય તો એમાં તમે ટ્રાય કરશો એમાં ટેસ્ટરની મદદથી જાણશો તો એ બલ્બ પ્રકાશિત થશે એ વિદ્યુતના સુવાહક છે કેવા છે એ વિદ્યુતના સુવાહક છે એનું કારણ શું કે ભાઈ ફિલ્ટર વાળા પાણીમાં જે છે વિદ્યુતનો મંદવાહક છે આ જે નળનું પાણી છે વિદ્યુતનો સુવાહક છે એનું કારણ ખબર છે કોઈને એનું કારણ શું છે એનું કારણ છે કે એમાં ક્ષાર ના હોય શું જે ફિલ્ટર વાળું પાણી શુદ્ધ પાણીમાં ક્ષાર રહિત જે પાણી હોય છે એમાં ક્ષાર હોતા નથી જો ક્ષાર નહીં હોય તો એ પાણી જે છે વિદ્યુત પ્રવાહ પસાર થાય નહીં અને પેલા જે પાણી જે છે નળનું પાણી હોય કે મ્યુનિસિપાલિટીનું પાણી તળાવનું છે કુવાનું છે એમાં ક્ષાર હોય છે એમાં શું હોય ક્ષાર હોય છે Na પ્લસ છે Cl માઇનસ છે એવા જે ક્ષાર હોય છે ક્ષારના લીધે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે જો તમે ફિલ્ટર વાળું પાણી પીતા હોય ને એમાંથી હોય કોઈ ડેઈલી ફિલ્ટરનું જ પાણી પીતા હોય ફિલ્ટર વાળું જ પાણી તો જો ફિલ્ટર વાળું પાણી પીતા હોય તો એમને સાથે સાથે જોડે જોડે બે દિવસે ક્યારેક ક્યારેક જે છે આપણે નોર્મલ પાણી ફિલ્ટર વગરનું પાણી બી પીતું રહેવું જોઈએ કેમ કે ફિલ્ટર વાળા પાણીમાં ક્ષાર હોતા નથી અને આપણા શરીરને બી અમુક ક્ષારની જરૂર પડે છે તો ક્ષારના લીધે છે જે છે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે હવે એ જ પાણી કે જે તમે ફિલ્ટર વાળું છે એમાં વિદ્યુત પ્રવાહ પસાર થયો નથી એનું શું કરવાનું છે તમારે એક ગ્લાસ માં પાણી લો ફિલ્ટર વાળું પાણી એક ચમચી મીઠું નાખી દેવાનું કેટલું નાખી દેવાનું એક ચમચીમાં મીઠું નાખી દેવાનું છે મીઠું ઓગાળી નાખવાનું શું કરવાનું છે એક ચમચી મીઠું નાખીને એમાં મીઠું ઓગળવા દેવાનું છે મીઠું તરત ઓગળી જાય જેવું મીઠું ઓગળી જાય એટલે શું કરવાનું છે પાછું ટેસ્ટર વડે આપણે જોવાનું છે ચેક કરવાનું છે કે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે કે નહીં જેવું મીઠું ઓગળી જશે એટલે ટેસ્ટર વડે તમે ચેક કરશો એટલે શું થશે એમાંથી વીજ પ્રવાહ પસાર થઈ જશે શું થશે એમાંથી જે છે વિદ્યુત પ્રવાહ પસાર થશે કારણ કે એમાં ક્ષાર હોય છે જે પાણી છે એ ક્ષારયુક્ત છે શું હોય એ પાણી જે છે ક્ષારયુક્ત હોય એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ઓકે એટલે આવી રીતે તમારે અલગ અલગ જો તમારી પાસે ટેસ્ટર હોય તમે ટેસ્ટર બનાવો તમે અલગ અલગ પ્રવાહીઓ જે છે એમાં તમે ચેક કરી શકો છો કે વિદ્યુતના સુવાહક છે અવાહક છે કે પદાર્થો જે છે વિદ્યુતના કેવા છે સુવાહક છે મંદવાહક છે
આપણે પાણીનું જોયું, તમને પાણીનો આઈડિયા આવી ગયો. કે ફિલ્ટર વાળું પાણી હોય તો વિદ્યુત નું કેવું હોય? મંદ વાહક હોય. અને નોર્મલ જે પાણી હોય છે એટલે મીન્સ કે તમારા મ્યુનિસિપાલિટીમાં આવતું હોય કે તળાવનું હોય, કુવાનું હોય. એમાં ઈ શું હોય છે? વિદ્યુત નું સુવાહક હોય છે. ઘણા બધા પ્રવાહી આવે, લીંબુ પાણી જો. બીજા બધા પ્રવાહી કયા છે? તમને મનમાં વિચાર આવતો કે ભાઈ સર કયા કયા પ્રવાહીમાં મારે ચેક કરવું? તો લીંબુ પાણી છે, એમાં બી તમે ચેક કરી શકો છો. પછી તમારા ઘરે મધ હોય તો મધને થોડું પાણીમાં નાખીને હલાવી દે. એમાં બી ચેક કરી શકો છો. મધ છે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. છાસ હોય તો છાસ એ પ્રવાહી જ છે. દૂધ પ્રવાહી છે. એમાં બી તમે ચેક કરી શકો છો. એ વિદ્યુત પ્રવાહ પસાર થાય છે કે નહીં. સોડા હોય તો સોડામાં ચેક કરી શકો છો. કે આમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે કે નથી થતો. વિદ્યુત ના કેવા છે? સુવાહક છે કે મંદ વાહક છે? અલગ અલગ પ્રવાહીમાં પસાર કરી શકો તો તમને જાણવા મળશે કે આ પ્રવાહી જે છે વિદ્યુત નું સુવાહક છે કે મંદ વાહક. પછી ટમેટાનો રસ હોય, ટમેટાની અંદરથી જે રસ નીકળે છે, તો ટમેટામાં બી ચેક કરી શકો છો. એ વિદ્યુત નું કેવું છે? સુવાહક છે કે અવાહક? ઓકે. હવે જો ક્યારેક એવું થાય, આપણે જે વીજકોષ ઉપયોગ કરેલો છે એક સેલ નો, એની જગ્યાએ આપણે બેટરીનો ઉપયોગ કરવાનો છે. અને ક્યારેક જો એવું થાય કે જે પદાર્થ આપણને ખબર છે વિદ્યુત નો સુવાહક છે, નળનું પાણી ભરીને રાખ્યું છે, ગ્લાસમાં નળનું પાણી ભર્યું છે, અને બંને છેડા ટેસ્ટરના બંને છેડા તમે બંને છેડા અલગ અલગ પાણીમાં અલગ અલગ જગ્યાએ તમારે ડુબાડવાના છે. બંને છેડા પાણીમાં અલગ અલગ જગ્યાએ તમારે ડુબાડવાના છે. તો બી બલ્બ પ્રકાશિત થતો ના હોય. આપણે એવું કહે સર ખોટું બોલતા હશે કે પાણીમાં ક્યાં બલ્બ પ્રકાશિત? પાણીમાં તો બલ્બ પ્રકાશિત થતો નથી. પાણી તો વિદ્યુતનું જે છે કેવું છે? મંદ વાહક છે. ક્યારેક એવું થાય કે ટેસ્ટર આપણે જે છે બરાબર જોડાણું હોય. શું આપણે જે ટેસ્ટર બનાવ્યું છે એનું બરાબર આપણે જોડાણ હોય નહીં. ટેસ્ટર બનાવવા માટે બે જ વસ્તુની જરૂર પડે. LED બલ્બ અને શું? બેટરી. બે જ 9 કે 12 વોલ્ટની બેટરી આવે. બેટરી બે જ વસ્તુની જે છે જરૂર પડે છે. અને તમારું ટેસ્ટર તૈયાર થઈ ગયું. એના મદદથી તમે પ્રવાહીઓ ચેક કરી શકો છો. એ પ્રવાહી સુવાહક છે, મંદ વાહક છે, વિદ્યુત. પણ ક્યારેક એવું થાય કે જે પદાર્થ સુવાહક જ છે, તમે એની ઉપર ચેક કરો છો તો બી તમે જે છે બલ્બ પ્રકાશિત થતો હોય નહીં. તો એનું કારણ શું છે? તો બલ્બ પ્રકાશિત થતો હોય નહીં. એનું કારણ એક, એનું કારણ ઘણા બધા છે. તમારે ટેસ્ટર બનાવવામાં ભૂલ હોય કે તમારું ટેસ્ટર જે છે ચેક કરી લેવું. મતલબ કહેવાનો મતલબ શું છે? કે તમે કોઈ બી પદાર્થ જોવો છો કે વિદ્યુતનું સુવાહક છે કે મંદ વાહક છે, એ આપણે જોવું છે, ચેક કરવું છે. તો એની પહેલા આપણે આપણું ટેસ્ટર ચેક કરી લઈએ. આપણું ટેસ્ટર જે છે બરાબર કામ આપે છે કે નથી આપતું. તમારું ટેસ્ટર છે બરાબર કામ આપે છે કે નથી આપતું. ત્યારે કેવું થાય? તારનું જોડાણ ઢીલું હોય, જોડાણ ઢીલું ન હોય તો બલ્બ પ્રકાશિત ના થાય. શું હોય કે તારનું જોડાણ થયું ના હોય બરાબર, ઢીલું હોય તો બલ્બ પ્રકાશિત થાય નહીં. આપણે ગમે ત્યાંથી બેટરી હોય, ઘરમાં બેટરી પડી હોય તો બેટરી લગાવી તો બી બલ્બ પ્રકાશિત થતો ન હોય. બેટરી શું હોય? ખાલી થઈ ગયું, વપરાઈ ગયું. એ બી ચેક કરવું. બેટરી જે છે ખાલી થઈ ગયું, બેટરી વપરાઈ ગયું, યુઝ થઈ ગયું, તો બી બલ્બ પ્રકાશિત થતો ન હોય. અથવા તો જે બલ્બ હોય, બલ્બ ઉડી ગયો છે. કે બલ્બ ઉડી ગયો તો બી જે છે ટેસ્ટર કામ આપશે નહીં, કાર્ય આપશે નહીં. એટલે કોઈ બી પદાર્થ વિદ્યુતનો પ્રવાહ પસાર કરે છે કે નથી, એ ચેક કરવા માટે તમારે ટેસ્ટર જે છે પેલા ચેક કરી લેવાનું. આપણું ટેસ્ટર જે છે બરાબર કાર્ય આપે છે કે નહીં. નથી કાર્ય આપતું તેના કારણો મેં તમને કીધા.
તારનું જોડાણ ઢીલું હોય, બેટરી વપરાઈ ગઈ હોય, પૂરી થઈ ગયું હોય, અથવા બલ્બ ઉડી ગયો. હવે જો તમે જે ઉપયોગ કરશો ને એલઈડી બલ્બનો ઉપયોગ, આપણે કયા બલ્બનો ઉપયોગ કરવાનો છે? એલઈડી બલ્બનો ઉપયોગ કરવાનો છે. શું થાય? કારણ કે ક્યારેક શું થાય કે અમુક પદાર્થો જે છે વિદ્યુતનું બહુ ઓછું જે છે એ વીજ પ્રવાહ એના અંદરથી ઓછો પ્રવાહ પસાર થતો હોય. ઘન પદાર્થમાં ગ્રેફાઇટ ઘણો દાખલા પેન્સિલની જે લીડ આવે છે ને ગ્રેફાઇટ, એ ગ્રેફાઇટમાં તમે જુઓ ગ્રેફાઇટ વિદ્યુત પ્રવાહનો કેવો છે? સુવાહક છે, એમાં વીજ પ્રવાહ પસાર. પણ જો તમે બલ્બની સાઈઝ મોટી લીધી, જો અહીંયા બલ્બ મોટો લીધો તો છે દેખાય છે? આ બલ્બ લીધો હોય તો એ બલ્બ જે છે એ પ્રકાશિત થાય નહીં, કારણ કે એને વધારે વિદ્યુત પ્રવાહની જરૂર પડે. એ બલ્બને પ્રકાશિત થવા માટે વધારે વિદ્યુત પ્રવાહની જરૂર પડે છે. એટલો વિદ્યુત પ્રવાહ જે છે પેલાની અંદરથી પસાર થઈ શકતો ન હોય તમારા પદાર્થમાંથી, જે તમે દ્રવ્ય લીધો છે, પદાર્થ લીધો છે. વસ્તુમાંથી વિદ્યુતની વસ્તુ હોય શું વાહક, પદાર્થ વિદ્યુતનું શું વાહક, તો બી બલ્બ જે છે પ્રકાશિત થતો ન હોય. કારણ કે ઓછી માત્રામાં વીજ પ્રવાહ પસાર થતો હોય એટલા માટે. એટલે ખાસ જે છે તમે બલ્બ લ્યો તો મોટો બલ્બ ના હોવો જોઈએ. એલઈડી બલ્બ હોય ને એલઈડી બલ્બ તો ઓછો બી વીજ પ્રવાહ પસાર થશે, ખૂબ જ ઓછો વીજ પ્રવાહ પસાર થાય તો બી એલઈડી બલ્બ શું થાય છે? પ્રકાશિત થઈ જાય છે. તો એના જે આ જે છે આ પ્રમાણેના કારણો હોય છે કે બલ્બ જે છે બલ્બનો અંદરનો તાર હોય ફિલામેન્ટ કહેવાય. એ ચેપ્ટર નંબર 7 વિદ્યુતમાં આવી ગયું. સોરી, ચેપ્ટર નંબર 7th નહીં, 7th સ્ટાન્ડર્ડમાં આવી ગયું. વિદ્યુતનો કે બલ્બનો અંદરનો જે તાર હોય છે એને શું કહેવાય? ફિલામેન્ટ કહે છે. જે તાર તૂટી ગયો હોય વધારે વધારે તાર ગરમ થઈ ગયો હોય, એ વિદ્યુત વધારે પસાર થતો હોય તો તાર શું થાય? તૂટી જાય, પછી બલ્બ પ્રકાશિત થાય નહીં. એટલે ફિલામેન્ટ બલ્બના ફિલામેન્ટ તૂટી ગયા હોય તો બી જે છે બલ્બ ઉડી ગયો તો બી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય નહીં. આ જે છે આપણે પેલા ચેક કરી લેવાનું છે તમારું ટેસ્ટર જે છે એ કાર્ય કરે છે કે નહીં. ઓકે, ચલો અહીંથી કોઈ રીડ કરો તો. સર હું રીડ કરું? હા કરો બેટા. ક્યાં સર કરું? સર સ્ક્રીન તો નથી. હા સર આવી ગઈ. માટે આપણે ટેસ્ટરના છોકરાઓને થોડી ક્ષણો માટે એકબીજા સાથે સ્પર્શ કરાવો. આવું જ કરતા જ વિદ્યુત પરિપથ પૂર્ણ થશે અને બલ્બ પ્રકાશિત થવો જોઈએ. જો બલ્બ પ્રકાશિત ન થાય તો સમજવું કે ટેસ્ટર કામ કરતું નથી. શું તમે તેના અન્ય કોઈ શક્ય કારણ વિચારી શકો? શું એ શક્ય છે કે તારનું જોડાણ ક્યાંકથી ઢીલું હોય, અથવા બલ્બ ઉડી ગયો હોય, અથવા તમારા સેલ વપરાઈ ગયા હોય? તપાસ કરો બધા જોડાણ ચુસ્ત છે કે નહીં. જો જોડાણની અગાઉથી ચુસ્ત હોય તો બલ્બને બદલી નાખો. હવે ફરીથી તપાસો કે ટેસ્ટર કાર્ય ન કરતું હોય તો સેલ બદલી નાખો. આ રીત જ્યારે ટેસ્ટર બરાબર રીત કાર્ય કરતું થઈ જાય તો તેનો ઉપયોગ જુદા જુદા પ્રવાહીઓ અને પરીક્ષણ કરવા માટે કરી શકાય છે. ચેતવણી: પોતાની ટેસ્ટર તપાસ કરતી વખતે તેનો તારનો મુક્ત છોડાવનો માત્ર થોડી ક્ષણોથી વધારે સમય સ્પર્શ ન કરાવો, નહીંતર બેટરી સેલ બહુ જ જલ્દીથી વપરાઈ જશે. પ્રવૃત્તિ ઓકે 4.2. સ્ટોપ બેટા સ્ટોપ. ઓકે, અહીંયા શું કીધું કે જ્યારે તમે ટેસ્ટરના છેડા જે છે એકાબીજી સાથે સ્પર્શ કરાવી રાખો, તો થોડી વાર કરતા વધારે સમય જે છે એ સ્પર્શ કરાવી રાખો, તમારો સેલ જે છે જલ્દીથી જે છે પૂરો થઈ જશે. એટલે એક વસ્તુ ધ્યાન રાખવી. આ બાબત જે છે એ ક્યારે ચેક કરવાનું? જ્યારે તમે કોઈ ટેસ્ટર બનાવ્યું છે ત્યારે પેલા ચેક કરી લો. ટેસ્ટર જે છે શરૂ થતો ના હોય કે બે છેડા તમે અડાડો એકાબીજી સાથે, તો બલ્બ પ્રકાશિત થતો ના હોય એનો મતલબ ટેસ્ટર કાર્ય કરતો નથી. એ કયા કારણોસર ટેસ્ટર કાર્ય કરતું નથી એના માટે જે છે તમે
આ જે છે જોડાણ એનું જોઈ શકો, તારનું જોડાણ ઢીલું હોય, તૂટી ગયું હોય છે, વપરાઈ ગયા હોય. ઓકે, સમજાય છે કે નહીં બોયઝ? હા સર. સમજાય છે ને? હા. ઓકે, તો એટલે સુધી આપણે રાખીશું. અને હોમવર્કમાં તમારે 10 પ્રવાહીઓના નામ લાવવાનું છે. કેટલા પ્રવાહીઓ? 10 પ્રવાહીઓ કે જે વિદ્યુતના સુવાહક છે કે બંધવાહક, એ બી જોડે જોડે. 10 પ્રવાહીઓ વિદ્યુતના કેવા છે? સુવાહક છે કે વિદ્યુતના મંદવાહક છે? એ બી જાણીને લાવવાનું છે. તો 10 પ્રવાહીઓ ચેક કરવાના છે, વિદ્યુતના સુવાહક છે કે વિદ્યુતના મંદવાહક છે. એના માટે તમે ટેસ્ટરનો ઉપયોગ કરી શકો છો. ટેસ્ટર બનાવવા માટે ઇલેક્ટ્રિશિયનની જે દુકાને તમે જશો, 12 વોલ્ટની બેટરી મળી રહેશે અને LED લેમ્પ મળી રહેશે. બે વસ્તુની જરૂર પડશે. બે વસ્તુ મળશે એટલે તમારું ટેસ્ટર જે છે તૈયાર થઈ ગયું. ઓકે, એટલે આ પ્રવૃત્તિ તમે ઘરે બી કરી શકો છો. અને 12 વોલ્ટની કે 9 વોલ્ટની બેટરી હશે એટલે તમને અર્થિંગ બી આવશે નહીં, વધારે ચોંટ આવશે નહીં. આપણે કહીએ ને